જો કે જગદીશ મહેતાએ સમાચાર ન ઉતાર્યા. એના પછી એવું થયું કે જગદીશ મહેતા જે અખબારના તંત્રી છે, એના માલિક છે ગિરીશ સોલંકી, એમની સામે એક પછી એક 4 ફરિયાદો થઈ ગઈ. હવે સવાલ છે એમના માલિક જે ગિરીશ સોલંકી છે એની સામે જે ફરિયાદ થઈ, હવે જે ફરિયાદ થઈ એની અરજીઓ તો લાંબા સમયથી પડતર હતી, તો અચાનક આ અરજીઓ જીવતી કેવી રીતના થઈ ગઈ એવો પણ પ્રશ્ન છે. જો ગિરીશ સોલંકીએ ખોટું કર્યું છે, ખંડણી માગી છે, તો ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ, પણ અચાનક આખી ફરિયાદો જીવંત થઈ જાય છે અને કાર્યવાહી થાય છે. બીજું એવું છે કે અત્યારે જે રાજકોટમાં પણ જે ફરિયાદ નોંધાઈ, હવે આ જે 2 માલિકો અલગ થયા એક અખબારના, એ પણ એક લાંબો સમયગાળો છે અને હવે આ ફરિયાદ નોંધાય છે એટલે બહુ સ્વાભાવિક છે કે એક આઈજીપીનો ફોન એમને આવે છે, એમને એવું કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી સાહેબ નારાજ છે, તમે સમાચાર આ ઉતારી લો. એટલે ગિરીશ સોલંકી હોય કે પછી જગદીશ મહેતા હોય, એમની સામે જે ફરિયાદ નોંધાય છે એની પાછળ બદલાની ભાવના છે એવું ચોક્કસ લાગે. જગદીશ મહેતા કે ગિરીશ સોલંકી જો ખોટું કરે છે તો ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ, પણ એ બદલાની ભાવનાથી માત્ર એ પત્રકારત્વ કરે છે અને અમને નહીં ગમતું પત્રકારત્વ કરે છે, એ ભાવનાથી જો આ કાર્યવાહી થાય તો આની અસરો સારી નથી. કારણ કે સરકાર તો આવતી જતી રહે છે, પણ દરેક સરકાર આવે છે ત્યારે એવું માનીને ચાલે છે કે ચિરકાલીન છે, પણ રાજનેતાઓએ વિચાર કરવું જોઈએ કોઈ ચિરકાલીન હોતું નથી. સમયનું ચક્ર બદલાયા કરે છે અને પત્રકાર તો ત્યાંનો ત્યાં જ રહેતો હોય છે, પત્રકાર ક્યારેય મોટો થતો નથી. તો આ એક સત્ય પણ છે.